વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું, ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું. તારીખ 9/2/1820 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભગવાનના એકાંતિક સાધુના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ તથા મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. સાર બીજો, જે ભગવાનના નાના મોટા વચનમાં અડગપણે વર્તે તેનો જ ધર્મ દ્રઢ રહે તથા તેનો જ સત્સંગ દ્રઢ રહે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો, ને જરિયાન શેડાવાળો કસુંબલ રેંટો ઓઢ્યો હતો, અને અસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં જનક રાજા અને નવયોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય, અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે, અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે, પ્રસંગ મજરમ પાસ માત્મનઃ કવયો વિદુહુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વાર મપાવૃતમ. અર્થ, દેહ તથા દેહના સંબંધીમાં જે હેત છે તે જીવનું અતૂટ બંધન છે એમ સત્પુરુષો કહે છે. પણ જો એવું જ હેત આત્મબુદ્ધિ એકાંતિક સંતોમાં થઈ જાય તો તેના માટે મોક્ષનું દ્વાર ખુલી જાય છે. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેઓને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. પછી શુકમુનિએ પૂછ્યું છે, ગમે તેવો આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયા લક્ષણે કરીને ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું થયું.